સામાજિક પરિવર્તન અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકનો જે કાયદો છે RTE 2009 તરીકે જેને ઓળખવામાં આવે છે તેની આજે આપણે સમજ પ્રાપ્ત કરીએ. કેન્દ્ર સરકારે 2009ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો જે છે એ અમલમાં મૂક્યો છે, જેને RTE 2009 કહેવામાં આવે છે અથવા એની તરીકે એની ઓળખ જે છે એ ઊભી થઈ છે. જે કાયદા અન્વયે ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો 2012 એ જાહેર કર્યા છે. આ કાયદો શા માટે છે, એની શી જરૂરિયાત છે, એની આપણે થોડી વાત કરીએ તો ભારતીય બંધારણમાં 86માં સુધારા મુજબ 6 વર્ષથી 14 વર્ષના જૂથના જે બાળકો છે એની માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બાળકોની માનવીય ક્ષમતાઓના શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ અર્થે જરૂરી શિક્ષણની તકો ઊભી કરવાની દિશામાં તથા ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવા એ દિશામાં આ કાયદો એ એક આગવું કદમ છે, એક પહેલ છે. આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શૈક્ષણિક સવલતો અને ભૌતિક સુવિધાઓના ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે. તે મુજબ વર્ગખંડો, પ્રયોગખંડો, પીવાનું ચોખ્ખું પાણી, મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત અને શિક્ષકોની લાયકાત ને અનુલક્ષીને એના નિમણૂકના ધોરણો, શાળાને આર્થિક સહાય રૂપે આપવામાં આવતી અનુદાનની વિવિધ જોગવાઈઓ જે છે એ અહીં સમાવવામાં આવી છે. આ કાયદામાં 6 થી 14 વર્ષની ઉંમર ધરાવતા દરેક બાળકને તેમના રહેઠાણથી નજીક હોય એવી શાળામાં પ્રવેશ આપવો, ઉંમરના આધાર પુરાવા રૂપે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણે કોઈ બાળક પ્રવેશ આપવાનો ઇનકાર જે છે એ કોઈ કરી શકતું નથી. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી એટલે કે 14 વર્ષ પૂરા થયા હોય તો પણ તેનું શિક્ષણ ચાલુ રાખીને તેને મફત શિક્ષણ પૂરું પાડવાનું છે. પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ અને તેનો જન્મનો દાખલો ન હોય તો પણ હોસ્પિટલ રેકોર્ડ અથવા તો માતા પિતા બાળકના ઉંમર સંબંધિત સોગંદનામાના આધારે પણ પ્રવેશ જે છે એ આપી શકાય છે. 3 થી 5 વર્ષના જૂથના બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે કે બાલ મંદિર શિક્ષણ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, મૂલ્યાંકન અને તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ અંગેના નિયમો સૌ પ્રથમવાર ઘડી આ ક્રાંતિકારી પગલું ભરીને નર્સરીને કાયદા હેઠળ પણ આવરી લેવામાં આવ્યા છે. નબળા વર્ગો કે પછાત વર્ગો એટલે કે SC/ST આ અભ્યાસ અર્થે પ્રવેશોત્સુક બાળકોને તેમના કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે BPL યાદી પરના કુટુંબોના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં વર્ગની કુલ ક્ષમતાથી 25%ની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાની આદેશાત્મક જોગવાઈ પણ આ RTEના કાયદામાં કરવામાં આવી છે. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ જે છે એ કરી શકશે નહીં, એ પણ વિગત એની અંદર આપવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી કાઢી પણ ન શકાય. અને સાથોસાથ આ કાયદાની જોગવાઈઓના પાલન અર્થે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ કે રાજ્ય કાઉન્સેલિંગ જેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અધિનિયમના ભંગ બદલ શાળા સંચાલકોને દંડ તથા શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ આ કાયદામાં રજૂ થયેલી છે. તો RTEનો આ કાયદો જે છે એ ખૂબ સમજવા જેવો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ RTEનો કાયદો અમલમાં લાવવાનો જે એનો આશય છે એ મૂળભૂત આશય બાળકો જે છે એ શિક્ષણથી વંચિત ન રહે તે છે. RTEની સમજ મેળવ્યા બાદ
હવે આપણે આ પાઠ અંતર્ગત સામાજિક પરિવર્તન અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતીનો જે કાયદો છે 2013માં જે બહાર પાડવામાં આવ્યો, જેને RTF તરીકે ઓળખવામાં આવે છે, તેની સમજ મેળવીએ કે અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિને બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન જીવવા માટે પૂરતો પોષણક્ષમ આહાર જે છે એ પ્રાપ્ત થાય. કેન્દ્ર સરકાર દ્વારા 5 જુલાઈ 2013ના રોજ એક વિધેયક જે છે એ અમલમાં મૂકવામાં આવેલું. અન્ન સલામતી માટે વિધેયક શા માટે જરૂરી છે, અથવા તો એના હેતુઓ, અન્ન સલામતીના વિધેયકના હેતુઓ ક્યાં ક્યાં છે, આપણે એ તરફ થોડી વાતચીત કરીએ. કે દેશની વધતી જતી વસ્તીની અનાજની કુલ માંગને સંતોષવા તેમજ દરેક સમયે પૂરતા પ્રમાણમાં સસ્તા દરે ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું એ એનો હેતુ છે. આ ઉપરાંત બાળકોમાં કે પ્રજામાં કુપોષણની સમસ્યા નિવારવા માટે યોગ્ય પ્રબંધ કરવા અને પોષણક્ષમ આહારના કુલ ઉત્પાદનમાં વધારવાને પ્રોત્સાહન આપવા માટે પણ એની જરૂરિયાત છે. જાહેર વિતરણ જે પ્રણાલી છે એને વધુ સુદૃઢ અને પારદર્શક તેમજ સરળ બનાવવા માટે પણ આ અન્ન વિધેયક જે છે એ ખૂબ જ જરૂરી છે. અન્ન સલામતી વિધેયક દ્વારા ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી જે માતાઓ છે એને પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરી સહાય આપવા માટે પણ આ વિધેયક જે છે એ ખૂબ જ જરૂરી છે. આ વિધેયકને કેટલીક કાયદાકીય જોગવાઈઓ પણ એની અંદર રજૂ થયેલી છે કે આ ધારા હેઠળ અને મા અન્નપૂર્ણા યોજના મુજબ શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે. તે મુજબ રાજ્યના અંત્યોદય કુટુંબને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ જે છે એ મફતમાં પૂરું પાડવામાં આવે છે. આ યોજનાના તમામ લાભાર્થીઓને અનાજ જે છે ઘઉં એ 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા છે એ 3 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે અને અન્ય જાડું મોટું અનાજ છે 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સમયસર નિયત માત્રામાં ગુણવત્તાસભર અનાજ જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ નિયત શરતોને આધીન જે છે એ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે 6,000 રૂપિયાની રકમ કેન્દ્ર સરકાર જે છે એ ચૂકવે છે. આ ધારા મુજબ ગુજરાત સરકાર અંત્યોદય અને BPL પરિવારોને દર માસે ખાંડ, આયોડાઇઝ મીઠું, કેરોસીન અને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ રેશનિંગની દુકાનો મારફત જે છે એ કરવામાં આવે છે. રાજ્ય સરકાર આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરશે અને સુધારશે તથા આવી નામોની યાદીઓ ગ્રામ પંચાયત, વોર્ડ સભા કે વ્યાજબી ભાવોની દુકાની કે મામલતદાર કચેરીની વેબસાઇટ ઉપર પણ પ્રદર્શિત કરવામાં આવે છે. આ વિધેયક હેઠળ આંતરિક ફરિયાદ નિવારક તંત્ર પણ ઊભું કરવામાં આવે છે, જેમાં ફરિયાદોનો નિવારણ અર્થે નોડેલ અધિકારી જે છે એની નિમણૂક હોય છે અને એનું ફરિયાદ જે છે એનું તાત્કાલિક નિવારણ જે છે એ થઈ શકે. રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની અનેક જોગવાઈઓ અંતર્ગત મા અન્નપૂર્ણા યોજના અન્વયે ગુજરાતના આશરે 3.82 કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની પણ કલ્યાણકારી યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જે ખૂબ જ આવકારદાયક પગલું છે. આ દરેક જાણકારી જે છે એ આપણે સમજવાની છે અને સમાજની અંદર જાગૃતતા ફેલાવવા માટે થઈને એનો આપણે ઉપયોગ જે છે એ કરવાનો છે, જેથી સામાજિક પરિવર્તન જે છે એ શક્ય બની શકે. મારી આ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો.